આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલકત્તાના આરજે મેડિકલ કોલેજમાં રેપ વિથ મર્ડરની ઘટના ઘટી। વડોદરાના એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે। મિત્રો, સિક્યોરિટીને લઈને માંગ કરી રહ્યા છે। પાંચમા દિવસે પણ હડતાલ ચાલુ રાખવામાં આવી છે। તેમની માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ કરશે। સાથે સફેદ કાપડ પર હાથના થાપા મારી કલકત્તામાં બનેલી દુર્ઘટનામાં ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। एक कार्यक्रम है कि जनता ने खबर पड़ी कि હવે સમાજના કે તો તકલીફ તો રહે। બીજું મારા હાથમાં તો એના અનુસંધાને આજે તમે હું આપણે બધા પ્રથમ તો મારું નામ ધાર્મિક સોલંકી, R2 ઓર્થોપેડિક રેસિડેન્ટ ડૉક્ટર, જનરલ સેક્રેટરી JDA BMC છું। તમે જાણો છો કે આરજે મેડિકલમાં જે ઘટના બની હતી 9 ઓગસ્ટે, એના પછી પણ જે શાંતિપૂર્ણ માહોલ ચાલુ હતો કે જે લોકો માર્ચિંગ કરતા હતા, એમાં 14 તારીખે જે મોબ અટેક થયો, એના ક્રોધમાં ઓલ ઓવર નેશન ઇન્ડિયાવાળાએ સ્ટ્રાઇક યોજી હતી। એ સ્ટ્રાઇકના અમે પાર્ટ બન્યા હતા। આ સ્ટ્રાઇક એકચ્યુઅલમાં જે ઘટના બની હતી એ ઘટના કોઈપણ મેડિકલ કોલેજમાં બનવી ના જોઈએ। અમે પણ જે ત્યાંનું પ્રશાસન નબળું હતું, ત્યાંની ઓથોરિટી જે આરજે મેડિકલ કોલેજમાં જે ઓથોરિટી હતી એને નબળાઈ બતાવી, એના કારણે આ ઘટના બની। અમે અમારી ઓથોરિટીને પૂછવા માગીએ છીએ, એના માટે અમે આ સ્ટ્રાઇક કરી હતી। તમે જુઓ છો દિવસે દિવસે એક દિવસ સ્ટ્રાઇકના વધી રહ્યા છે। આ સ્ટ્રાઇક એક દિવસ આગળ વધી રહી છે। અમે આજે ભેગા થયા છે કે જે સિક્યુરિટી અમને પ્રોવાઈડ થવામાં આવી છે, તમે જાણો છો અહીંયા 4000થી વધારે સ્ટાફ જે ઓલ 24 કલાક કામ કરી રહ્યા છે। એ 24 કલાક 4000 સ્ટાફની સામે તમે માત્ર ને માત્ર 112 સિક્યુરિટી પ્રોવાઈડ કરી રહ્યા છો। જ્યારે તમે જોવા જાઓ કે તમારી સામે પર એક 20-30 માણસે એક સિક્યુરિટી ગાર્ડ છે। તમે તાત્કાલિક સારવાર જોઈ લો, SICU જોઈ લો, OPD જોઈ લો, જ્યાં પર ડેની 300-400 પેશન્ટની OPD થતી હોય છે। તમારા 1500 બેડવાળી હોસ્પિટલ મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ છે, જેમાં 1500 બેડ છે। 1500 બેડવાળી પેશન્ટો ઇન્ડોર થઈ રહ્યા છે। એવા મોટા વોર્ડમાં માત્ર ને માત્ર 112ના તમે સિક્યુરિટી સ્ટાફ પ્રોવાઈડ કરી રહ્યો છે, જે યોગ્ય નથી। આજે અમે જે સિક્યુરિટી પ્રોવાઈડ થઈ રહી છે એ સિક્યુરિટી પ્રોવાઈડ એ લોકો બરોબર પ્રોવાઈડ કરી રહ્યા નથી। અમારી જે માંગ છે સિક્યુરિટી પ્રોવાઈડની એ અમને પૂરતી પ્રમાણમાં મળી રહી નથી। તો અમે એના અનુસંધાનમાં આજે મેં બી ચોકીદાર કે હું તમે જે સિક્યુરિટી રાખેલી છે, તમે જે આ તમારું કન્સ્ટ્રક્શન તમારું જે ઊભું કરેલું છે એમાં અમે સિક્યુરિટી પ્રોવાઈડ કરીશું। એઝ એ એક ડૉક્ટર તરીકે, એક માણસ એક તરીકે મેં બી ચોકીદાર તરીકે અમે સિક્યુરિટી પ્રોવાઈડ કરવાના છીએ। અને બીજું કે જે વ્હાઇટ કપડા પર જે લાલ રાખી રહ્યા છે કે આ એક આરજે મેડિકલ કોલેજમાં જે ઘટના બની હતી અને સપોર્ટમાં એક અમારું એમને એક સપોર્ટ છે, એ આ પ્રોગ્રામ ગોઠવાયેલ છે।